સુરતના લીંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસ્પેન્ડ। શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી। થોડા દિવસ અગાઉ લીંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ ફરતા થયા હતા। લીંબાયતની શિક્ષણ સમિતિની શાળાના આચાર્યએ જમાઈને બદનામ કરવા માટે પેમ્પલેટ ફરતા કર્યા હતા। લીંબાયત પોલીસે શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 234 ના આચાર્ય શેખ સુલેમાન ચાંદની ધરપકડ કરી હતી। આ મામલે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિને આવેદનપત્રો આપી ભલામણ કરી હતી। આચાર્ય કક્ષાની વ્યક્તિ દ્વારા સમાજમાં વમનસ્ય ફેલાવવામાં આવ્યું છે। આ વ્યક્તિને હોદ્દા પરથી બરખાસ્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી। શાસનાધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જોડાઈ રહો નવા સમાચાર જોવા आज की पुकार न्यूज चैनल સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે। શિક્ષણ સમિતિના આચાર્ય એવા 234ના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લીંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈપણ આચાર્ય કે શિક્ષક 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ 72 કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।